સાબરકાંઠાના ઈડરના દાવડ ગામે શિવરાત્રીના પર્વને લઈને મહાદેવના 1 લાખ માટીના શિવલિંગ બનાવવામાં આવ્યા છે। તો આજે મહાશિવરાત્રીનું મહાપર્વ હોય કે જેને લઈને દાવડ ગામે શિવરાત્રીના પર્વને લઈ મહાદેવના 1 લાખ માટીના શિવલિંગ બનાવવામાં આવ્યા। તો 400 લોકોએ ભેગા મળી મહાદેવના માટીના શિવલિંગ બનાવ્યા છે। પાટણના સિદ્ધરાજના સમયે બનાવવામાં આવેલ આ મંદિરને 1000 વર્ષ જૂનું માનવામાં આવે છે। દાવડ ગામની નજીક હજારો વર્ષો પહેલા તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું, ત્યારે તળાવની અંદરથી શિવલિંગ મળી આવ્યું। ત્યારબાદ આ શિવલિંગનું નિર્માણ શેખડિયા મહાદેવના સ્વરૂપે કરવામાં આવ્યું। ત્યારથી લઈને અત્યાર સુધી આ શિવલિંગનું પૂજન અર્ચન ગામ લોકો દ્વારા થાય છે। ત્યારે શિવરાત્રીના પર્વને લઈ 40 વર્ષ બાદ 1 લાખ શિવલિંગ બનાવવામાં આવ્યા છે। આજે શિવરાત્રીનો મહાપર્વ હોય કે જેને લઈને રાજ્યભરમાં મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સાબરકાંઠામાં પણ મહાશિવરાત્રીના પર્વને લઈને ઉજવણી કરવામાં આવી રહી છે। ઈડરના દાવડ ગામે મહાદેવના 1 લાખ માટીના શિવલિંગ બનાવવામાં આવ્યા છે। 400 લોકોએ ભેગા મળી મહાદેવના માટીના શિવલિંગ બનાવ્યા। જૂનાગઢ મહાશિવરાત્રીના મેળાના પર્વ નિમિત્તે ભવનાથ મંદિર ખાતે વહેલી સવારથી જ માનવ મહેરામણ ઉમટ્યું। તો જૂનાગઢ શહેર કે જ્યાં સમગ્ર જિલ્લાના શિવાલયો કે જે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે, તો વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। તો જૂનાગઢ ભવનાથ ખાતે ચાલી રહેલ મહાશિવરાત્રીના મેળામાં આજે સાંજે નાગા સાધુઓની રવાડી નીકળશે। ભવનાથ મંદિર પરિસરમાં આવેલ મૃગીકુંડ ખાતે આ સાધુઓ શાહી સ્નાન કરશે, તો મેળાની પૂર્ણાહુતિ પણ થશે। હર હર મહાદેવના નાદ સાથે મહાશિવરાત્રિના આજના દિવસે પ્રસિદ્ધ એવા ભવનાથ મંદિરની અંદર જે 5 દિવસથી મેળો ચાલી રહ્યો છે, ત્યાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે। હાલ દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। ભક્તોની ખૂબ મોટી ભીડ જોવા મળી રહી છે। બાજુમાં આવેલા મૃગીકુંડ ખાતે આજે સાંજે નાગા સાધુઓના શાહી સ્નાન સાથે આ મેળાની પૂર્ણાહુતિ થશે, ત્યારે આજના દિવસે અહીંયા ખૂબ જ મોટી ભીડ જોવા મળી રહી છે અને ભક્તો પણ આવી રહ્યા છે। ત્યારે આજના દિવસે આ મેળાની પૂર્ણાહુતિ મધ્યરાત્રિએ થશે અને હાલ મહાશિવરાત્રીને લઈ અને ભવનાથ વિસ્તારની અંદર માનવ કીડિયામણ ઉમટી રહ્યું છે। ભાવિક જોશી, પાટનગર નેટવર્ક ન્યૂઝ, જૂનાગઢ।